જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે જો સેજલનું સવારનું કામ પેલું આ ઉઠતા વાર પહેલાં બદુડી પાસે જવાનું. વાછડા પાસે નહીં, બદુડી પાસે. તો આપણે ભેવું છે ને સવારમાં ચારવા આવી ગયા હતા બધાને લઈ. આ તો બધા લેતા જ આવ્યા છીએ. અને બે અહીંયા ઉપરથી એને પણ લઈ લીધી છે. આજે રખડવા જાય. આ બાજુ પટો પકડાવ્યો. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. અત્યારે આપણે ભેવું લઈને ચક્કર મારીએ છીએ. અને આજે મકર સંક્રાંતિ છે, તો મકર સંક્રાંતિ બધાને હાર્દિક શુભકામના. અને આપણા હાથમાં શું છે ખબર છે? એંગારિયા, જે આપણી જો રતન આવે છે. મારે નજર સામે ખવડાવી દો. પાંચ હતા, એક નીચે નાખી દીધો છે, 4 વધ્યા છે. હાલો, ખાઈ ગઈ. હવે આપણે બીજી ગાયને પણ ખવડાવી દઉં. આ નીચે ઉપર લીધો, 3 વધ્યા. કૃષ્ણને બહુ ભાવે છે. આપણી ભેહોને ભાવે છે, પણ ને અહીંયા જડબામાં રાખી દઈએ છીએ. રાતે ઓગાર વારે ને જ્યારે, ત્યારે એની જડબામાંથી કાઢે. કૃષ્ણ, હા કૃષ્ણ, હા બે આપણે કૃષ્ણ, હા ખાઈ ગયો. કેમ કે એંગારિયાને બહુ ભાવે. ખાઈ ગઈ એટલે એ જડબામાં રાખી દે, સેટ ભરાવી દે. સવારે કાઢશે, રાતે વગર વારે ને પછી મોઢામાં પડી જાય. અત્યારે જે બધી ભેહું આપણી ગાયો આગળ નીકળી ગઈ છે, 3-4. બાકીને આવે ધીરે ધીરે ધીરે. એક આપણી ઓલી ભેં જે વ્યાહ ઉપર હતી ખડેલી, એ પણ ભેગી આવી ગઈ છે. એવું લાગતું હતું લગભગ વ્યાહ છે. મોરી પડી ગઈ છે. સવારની ભાગવાનું કરે છે, છૂટી અહીંયાથી ખાવાનું કરી દીધું બંધ. આપણે અંદાજે તો પાડો લાગે છે. જો પાડાની પાછળ ઊભી છે. હાલો 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 હાલો. આ બધીને હાંકવી પડે, ફરજ છે. ઓલી જો હજી ખાઈને ઊભી અહીંયા જ છે. આજે છાણ હવે ઓલું થઈ ગયું છે. નમણ નથી, બાકી આચર ભરી લીધું છે. હજી કાલે દીધું આચરમાં દૂધ આવતું નહોતું ને, એ આચર ભરાઈ ગયું છે. આજે દેખાય ઓછું ભરાશે લાગે એવું છે. ગમે કંઈક તકલીફ પડે એવું છે. બાકી ભેવું બધી આવી ગઈ આપણે. અત્યારે ઘડીક વાર ચક્રું મરાવવાની, પછી બપોરે ઘરે. પડો પાડવાનું મારવાનું કરે બધાને. પડો હાલ, નાકર વીટવા નથી દઈએ. આપણી ભેવા છે ને, જો અત્યારે અડધી અહીંયા છે અને આપણો ભાઈ બંધ અહીંયા ઊભો છે ભૂતો. અને અત્યારે છે ને આપણે અડધી ભેવું ગાયો એમને ઊભી છે. કેમ કે ગાયોના જે મકર સંક્રાંતિ છે એટલે એને આપણે ઘરે નીરણ નાખી દીધી, ખાઈ લીધી. પછી ભૂકામ છોડીને કે ભૂકો ખાઈ લીધો ને ધરાઈ દે એટલે ઊભા રહી ગયા અહીંયા. બાકી હજી અડધી ચડતી આવે છે ભેહું. ને આ ભે આપણે ચારવાનું કરી દીધું બંધ. તો આપણે અંદાજે લાગે છે કે આજ સાંજ સુધીમાં ન્યૂ મેમ્બર આવી જાય. કેમ કે મકર સંક્રાંતિ છે ને દિવસે સારો છે, અને પાડી લઈ આવે તો વધારે સારું. અંદાજે આપણે જોઈએ છીએ તો આપણો અનુભવ કહીએ છે કે આમાં પાડાની આશા હોય તો હોય. બાકી ટુકડું ખડેલું રહ્યું ને એટલે હજી કે નક્કી ન કહેવાય. 90% પાડાને કંઈ જન્મે તો પાડી આવી જાય. જોકે જોઈ છે પાડી આપણે કમિંગ સૂન છે. હવે આ જાણવું તો કે નમણ નાખી ગઈ છે અહીંયા. આજે ભાઈ બંધ પૂરો ખાઈ લીધા એટલે જો અત્યારે ઉડવાનું ચાલુ કરી દીધું. ને કે હમણાં ઉડવાનું બંધ થઈ ગયું હતું. ગાયોને ચેક નથી કરતા ને ખબર પડી ગઈ આપણે. બાકી રખડે છે ધીરે ધીરે ધીરે. તો અત્યારમાં જો આ બધાને ચરવું છે નહીં, ઘરે ભાગવાનું કરે છે. કેમ કે ભૂકો ખાવાનું જડે છે.
અને બાકીની બે સામે ઊભી રહી ગઈ. આપણે જવા દેવી છે જ નહીં, કેમ કે હજી છે ને 9 જ વાગ્યા છે. આપણે બનીને ખંજવાળ આવે છે. તો આ ડ્રમ પડ્યું તો એમને આ બાજુ ખેંચીને લઈ આવી તેની પહેલાં, હવે આ બાજુ લઈ આવી, એટલે હવે પાછો લઈને જાય છે ખંજર કરતી કરતી. ને ઓલી બે આપણી વિયાવાળી છે ને એ હાવ નોખી ઊભી છે, અત્યારે ચારે છે. મોઢું ચાલુ કર્યું, મેં કીધું જો વાંધો નથી, એને ખંજર આવી ધીરે ધીરે લેતી જાય છે. ભલે લેતી જાય, બીજીને ખંજાળ આવશે એ બધી હાલી આવશે અહીંયા. અને આમાં ખડ છે ને સારું છે, બાકી રખડતી નથી હજી આપણી ભેં. ફાઇનલી ભેં તો વી ગઈ છે આપણી, મસ્ત મજાનો લઈ આવી છે. શું લઈ આવ્યો ને એ આગલા વિડીયોમાં કહેવાનું છે. તો આપણી ભેં જો ચરે છે બધી, આ બધાને ખાઈ લીધા છે. ગાયું તો ચરવાની ઓછી અત્યારે, કેમ કે એને બધાને ડૂચો પડી ગયો હતો લીલો. અત્યારે છે ને બધી આપણે છોડી નથી જ પાકડાને, પણ બાકીની બધી ખાઈ છે. અને આ ભતરાનું પાછો એક આવી ગયો છે રિઝલ્ટ, એ પણ જોરદારો ક્વોલિટીવાળું રિઝલ્ટ આવ્યું છે, પણ આપણા કામનું ના આવ્યું. કેમ કે આપણા કામમાં જોતું હતું ને એવું રિઝલ્ટ ન પડ્યું જરાય. અત્યારે બે હું પાણી પીવા વહી ગઈ, અને એ શું રિઝલ્ટ આવ્યું છે ને એ તમને આગળ હું વિડીયોમાં દેખાડી દઈશ. કલરમાં ફેર આવ્યું છે, રિઝલ્ટ તો ભલે જેવું આવ્યું, આમ જોવા જાય તો જોરદાર છે. આપણા કામમાં ના હાલે ક્યાંય, એવું રિઝલ્ટ છે. આપણે ભૂતરાનું છે, એને હું આગલા વિડીયોમાં હું તમને હરખેથી સમજાવી કે શું કારણથી થયું છે ને. તો ફાઇનલી જો એનું રિઝલ્ટ આવી ગયું છે એનું, આ કેમ આવ્યું છે ને હું આગલા વિડીયોમાં તમને હરખે સમજાવી. કેમ કે માથા ઉપર ચાંદલો છે ને પૂછલું જ સફેદ છે ખાલી. હવે છે ને પાકડા કાઢવાનો ખાલી ટાઈમ છે. આપણે છૂટ છે ને એટલે છૂટ જ થવાના ગાય ગા. હટો હટો હટો, હાલો ભાગો હવે. બસ ચારવું પગ રાખી દે એટલે પૂરવાના ઉપર, પછી ઉપડી નહીં આપણાથી. જો કે હમણાં શૂટ થઈ જાય કાંઈ ગા જાય બધા. જો પાડી વહી ગઈ, ગાયું બધી ઘરે ખાઈ છે. ભાગ દોડ જ હોય, કેમ કે આજે લીલો ડૂચો નાખ્યો તો મજા આવી ગઈ ને. બાકી આગળ ને કંઈ જોડી નથી હજી, 4 પાડી છે ને પાડો. આ ભાઈબંધને અહીંયા જ રાખ્યો, છૂટો નથી કર્યો, ત્યારે કરવો એ નથી. અત્યારે છે ને આપણે બેન દોવાનો ટાઈમ થઈ ગયો છે, તો દોઈ લઈ પાણી પાઈ લીધું છે. કેમ કે દોઈ નથી એટલે પાડોળો ભાઈ ઊભો થઈને ધાવી લીધું થોડુંક. બાકીને બે હું ખાઈ. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ. કોમેન્ટ કરીને એ બતાવવાનું છે કે ભેંસ શું લઈ આવી છે. આપણે કીધું કે સાચું છે ખોટું છે એ આગલા વિડીયોમાં તમને કહી દેવાનું છે. જય માતાજી, જય શ્રી રામ બધાને.